નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત શહેરની પ્રજાને 1 લાખ લાડુ વડે મોઢું મીઠું કરાવાશે। શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા મોઢું મીઠુંના નામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અહિંસા, કરુણા અને સદભાવનાના સંદેશ સાથે આવતીકાલે સુરતીઓને મીઠાઈ લાડુ વિતરણ કરવામાં આવશે। મોઢું મીઠું કરવા માટે વિશેષ પ્રકારના 1 લાખ લાડુ બનાવવામાં આવ્યા છે। પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિન નિમિત્તે છેલ્લા 18 વર્ષથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘના માધ્યમથી સમસ્ત સુરત શહેરમાં અલગ અલગ જગ્યા પર શુદ્ધ ઘીના બનાવેલા લાડુ દ્વારા પ્રજાજનો એટલે કે રાહદારીઓ રોડ પર જતા, જે સાયકલ પર જતા હોય, 2 વ્હીલર પર જતા હોય, રિક્ષામાં જતા હોય કે બસમાં જતા હોય, એ તમામ રાહદારીઓનું અમે મોં મીઠું કરાવીએ છીએ અને એવા ભાવથી કરાવીએ છીએ કે પ્રભુ મહાવીરનો સંદેશો સમસ્ત વિશ્વમાં વ્યાપે। આજે જ્યારે વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિઓ નિર્માણ લઈ રહ્યું છે તેવા સમયની અંદર ભગવાન મહાવીર સ્વામીનો જે ઉદ્દેશ્ય છે અહિંસા પરમો ધર્મ, એ અહિંસા સ્થપાય તે માટે, વિશ્વવ્યાપી શાંતિ સ્થપાય તે માટે ભગવાનના જન્મ કલ્યાણક દિન નિમિત્તે છેલ્લા 18 વર્ષથી જે રીતે અવિરત કાર્ય કરી રહ્યા છે તે જ રીતે આ વર્ષે પણ આવા મુદ્દા સાથે, આવા ધ્યેય સાથે પ્રજાજનોનું મોં મીઠું કરાવીશું। અમે સુરત શહેરના અલગ અલગ જગ્યા પર લાડુ વિતરણ કરીએ છીએ અને લગભગ 1 લાખથી વધારે લાડુ દ્વારા અમે પ્રજાજનોનું મોં મીઠું કરાવીએ છીએ।